હેલો ગાઈઝ, વેલકમ ટુ એક્સલન્ટ ક્લાસીસ. હું છું પૂનમ રાવલ. આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 10 વર્તુળ શીખી રહ્યા છીએ. તેમાં આપણે સ્વાધ્યાય 10.1 પહોંચ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે તેની ઇન્ટ્રોડક્શન અને પ્રમેય વિશે માહિતી મેળવી હતી. તો આજે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 10.1. તેમાં આપણે જોઈએ દાખલા નંબર 1. તેમાં આપણે શું કીધું છે તો કે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે. તો આપણે પૂરી માહિતી મેળવીએ. અને જો તમે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ન જોયો તો જરૂર જોઈ લેજો, જેથી તમને કોઈ પણ ક્વેરી હોય તો સોલ્વ થઈ જાય. બરાબર છે ગાઈસ? અહીંયા આપણે જુઓ, આ બિંદુ છે. આ બધા બિંદુથી આપણે એક શું બનાવીએ છીએ? વર્તુળ બનાવીએ છીએ. તો આમાં બિંદુઓ છે એ કેવા હોય છે તો કે અસંખ્ય હોય છે. બરાબર? અસંખ્ય બિંદુઓ હોય તો તેમાંથી સ્પર્શક પણ કેવા હોય છે તો કે કેવા હોય તો કે અસંખ્ય હોય. તો કે હા, તો શું કહેવાય તો કે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે તો કે વર્તુળને કેવા તો કે અસંખ્ય સ્પર્શક હોય છે. કારણ કે વર્તુળના બિંદુઓ પણ કેવા હોય તો કે અસંખ્ય હોય. તો અહીંયા લખીએ આપણે તો કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. બરાબર? ત્યારબાદ હવે આપણે દાખલા નંબર બીજામાં શું કીધું છે? પ્રશ્ન બીજામાં તો કે ખાલી જગ્યા પૂરો. આપણે ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા. તો કે સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુ અથવા તો બિંદુઓમાં છેદે. હવે ધારો કે અહીંયા જુઓ જીધો, આ સ્પર્શક છે, સોરી વર્તુળ છે, અહીંયા કેન્દ્ર બિંદુ એનું. અહીંયાથી આપણે એક સ્પર્શક દોરીએ છીએ. સોરી, આ રીતે નહીં, વ્યવસ્થિત કરીને બતાવો. વર્તુળ છે, તેને એક આ સ્પર્શક છે. બરાબર? તો કેટલા બિંદુએ છેદે તેને તો કે એક બિંદુએ છેદે. અથવા તો જો એને આવી રીતે છેદતું હોય તો તેને શું કહેવામાં આવે? છેદિકા કહેવાય. તો કેટલા બિંદુએ છેદે? બે બિંદુએ છેદે. પરંતુ સ્પર્શક કેટલા બિંદુએ છેદે તો કે માત્ર ને માત્ર એક જ બિંદુએ. તો આપણે અહીંયા શું લખવાનું? આન્સર શું આવશે તો કે એક અને માત્ર એક જ. બરાબર? સમજાઈ ગયું? અને જો તમે મારો ઇન્ટ્રોડક્શન નો લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો. બરાબર? એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. બરાબર? ત્યારબાદ બીજું તો કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? ધારો કે અહીંયા વર્તુળ છે. બરાબર? એને બે બિંદુમાં છેદતી રેખા, આપણે રેખા દોરીએ છીએ, તો તેને શું કહેવામાં આવે છે? આ એક અને બે બિંદુએ વર્તુળને છેદે છે તો તેને શું કહેવાય તો કે વર્તુળની છેદિકા કહેવાય. શું કહેવામાં આવે છે? છેદિકા. એક બિંદુએ સ્પર્શે તો તેને શું કહેવાય તો કે વર્તુળનો સ્પર્શક. અને બે બિંદુએ વર્તુળને સ્પર્શ કરે તો શું કહેવાય? તેને વર્તુળની છેદિકા કહેવાય છે. શું કહેવાય? છેદિકા. બરાબર? ત્યારબાદ જોઈએ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે. ધારો કે આ રેખા હોય છે. હવે આને જ સમાંતર સ્પર્શક દોરીએ આપણે. આ એક અને આ બે. તો કેટલા સ્પર્શક થયા સમાંતર? હવે આપણે આ રીતે દોરીએ, પછી જુઓ વર્તુળમાં આપણે આ રીતે દોરીએ અથવા તો આમ ઊભા દોરીએ, પરંતુ સમાંતર હોવા જોઈએ. તો વધુમાં વધુ કેટલા હોય સમાંતર સ્પર્શક? તો કે બે હોય છે. કેટલા? તો કે બે સમાંતર સ્પર્શક હોય. બરાબર? ત્યારબાદ જોઈએ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? એક વર્તુળ છે અને સ્પર્શક, આ વર્તુળ છે અને આ સ્પર્શક છે. આ એનું બંનેનું સામાન્ય બિંદુ કહેવાય. કારણ કે વર્તુળનું પણ બિંદુ કહેવાય અને સ્પર્શકનું પણ બિંદુ કહેવાય. તો આ સામાન્ય બિંદુને શું કહેવામાં આવે છે તો કે સ્પર્શ બિંદુ. શું કહેવાય છે તો કે સ્પર્શ બિંદુ. બરાબર? ત્યારબાદ જોઈએ આપણે સમ નંબર 3. તેમાં આપણે શું કહેવામાં આવેલું છે તો કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ અને કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. કયા બિંદુએ? તો Q બિંદુએ છેદે છે. તો OQ બરાબર 12 સેમી હોય તો આપણે PQ ની લંબાઈ શોધવાની છે. સમજાઈ ગયું ગાઈસ? તો હવે આપણે નિરાતે એકદમ વ્યવસ્થિત રકમ વાંચીએ અને એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. તો શું કીધું છે? 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ. હવે 5 સેમી ત્રિજ્યા વાળું આપણે એક વર્તુળ અહીંયા ડ્રો કરીએ. તો 5 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ,
તેમાં શું કીધું છે, વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક, એટલે અહીંયા એક સ્પર્શક દોરીએ આપણે, સ્પર્શક PQ કેન્દ્ર અને કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. ફરીથી વાંચીએ, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને કોઈ બિંદુ P, એટલે અહીંયા P બિંદુ હોય, વર્તુળનું કેન્દ્ર શું હોય તો કે O, બરાબર. તો અહીંયા એક શું આવી છે તો કે ત્રિજ્યા આવેલી છે, અહીંયા ત્રિજ્યા એક દોરીએ. ત્યારબાદ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક, આ સ્પર્શક દોર્યો તો PQ કેન્દ્ર, સ્પર્શક PQ, આ સ્પર્શકનું નામ શું છે તો કે PQ આપવાનું, બરાબર. અને અહીંયા P શા માટે લીધું તો કે વર્તુળના કોઈ બિંદુ કીધું, આ વર્તુળનું બિંદુ છે, તો વર્તુળના બિંદુ P આગળ દોરેલ, અહીંયા P આગળ દોરવાનો છે સ્પર્શક કયો તો કે PQ, કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. O માંથી પસાર થતી આ રેખા છે કયા બિંદુને છેદે છે તો કે Q બિંદુને છેદે છે. તો હવે માપ આપ્યું છે આપણને તો કે OQ, OQ બરાબર શું થાય એનું માપ તો કે 12 આપ્યું છે, 12 સેમી. ત્યારબાદ 5 સેમી ત્રિજ્યા, ત્રિજ્યા એટલે શું થાય, આનું માપ થાય તો કેટલું થાય તો કે 5, સમજાઈ ગયું. આ કેટલું છે તો કે 12. આવી રીતે તો હવે આપણે શું પૂછ્યું છે તો કે PQ ની લંબાઈ શોધો, તો PQ ની લંબાઈ આપણે શોધવાની છે. તો અહીંયા આપણે કયો પ્રમેય લાગુ પડશે, પાયથાગોરસનો પ્રમેય. અગાઉ તમે શીખી જ ગયા હશો 9મા ધોરણમાં. તો પાયથાગોરસનો પ્રમેય ફરી એકવાર સમજાવું. અહીંયા કાટખૂણો થશે તો શું થશે, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુ પાસેની બાજુઓનો વર્ગ, વર્ગનો શું થાય તો કે સરવાળો. હવે આપણે અહીં લખીએ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ, એટલે એને શું કહેવાય, કર્ણનો વર્ગ બરાબર પાસેના બાજુઓના વર્ગનો સરવાળો. તો અહીંયા લખીએ આપણે તો કે OQ એનો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. હવે OP બરાબર શું આપને આપ્યું છે, સોરી OQ બરાબર તો કે 12 સેમી. તો અહીંયા લખીએ 12 નો વર્ગ બરાબર OP, OP કેટલા છે તો કે 5 સેમી, તો 5 નો વર્ગ પ્લસ PQ, તો PQ નો વર્ગ, આપણે PQ ની લંબાઈ શોધવાની છે તો એમને રાખીએ. હવે 12 નો વર્ગ શું થાય, અત્યારે બધાને 1 થી 30 સુધીના વર્ગ તો આવડતા જ હોવા જોઈએ, બરાબર. એટલે સમ એકદમ ફટાફટ થઈ જાય, કોઈ પણ વાર ન લાગે. તો 12 નો વર્ગ કેટલો થાય 144, 5 નો કેટલો થાય વર્ગ તો કે 25 પ્લસ PQ સ્ક્વેર. હવે આપણે શું કરવાનું અહીંથી જુઓ જીતો, કમેન્ટ બોક્સમાં મને જણાવો જીતો શું કરશું. હવે આપણે ઘણા વિદ્યાર્થીઓને અહીંથી ભૂલ થઈ છે કે હવે આગળ કયું સ્ટેપ કરું, તો શું કરવાનું તો કે 144, હવે બરાબરની આ સાઈડ છે તો આ બાજુ લઈ આવીએ -25, નિશાની પણ ચેન્જ થાય, પ્લસ છે તો માઇનસ થઈ જાય બરાબર PQ સ્ક્વેર. તો 144 માંથી 25 જાય તો કેટલા વધે તો કે 119 બરાબર PQ સ્ક્વેર. હવે જુઓ જીતો 119 કોનો વર્ગ છે, જો તમને 1 થી 30 ના વર્ગ આવડતા હશે તો તરત તમને ખબર પડી જશે. તો હવે આ કેનો વર્ગ છે તો કે 12 નો, તો 11 નો વર્ગ કેટલો થાય તો કે 121, 10 નો કેટલો થાય, આ તો ઓછા છે, 10 નો કેટલો થાય તો કે 100, તો 10 અને 11 ની વચ્ચે આ નથી આવતો તો આ કોનો વર્ગ થાય તો કે કોઈનો વર્ગ નો થાય, તો આપણે એને રૂટમાં કરીએ. અહીંયા પણ રૂટ આવશે અને અહીંયા પણ રૂટ આવશે, એટલે રૂટ રૂટ ઉડી જાય, બે બે વર્ગ, તો શું આન્સર મળશે આપણને 119, અને એ પણ કેવા તો કે રૂટમાં બરાબર. તો અહીંયા PQ બરાબર આપણે શું મળી તેની લંબાઈ તો કે 119 સેન્ટીમીટર. તો આમાંથી કયો વિકલ્પ સાચો બનશે, કયો બનશે તો કે આ D 119 સેન્ટીમીટર બરાબર. ત્યારબાદ જોઈએ હવે સમ નંબર 4. બધા જ દાખલા તમારે તમારી જાતે તમારી બુકમાં પણ ગણવા જોશે, બરાબર. તમને આ 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ કરીએ હવે સમ 4. તે પણ એકદમ ઈઝી છે. તેમાં આપણે રકમ શું આપેલી છે પહેલા તો એ લખીએ તો કે એક વર્તુળ અને આપેલ રેખા
આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. બરાબર. જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય. આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. અહીંયા આપણે શું કહેવામાં આવેલું છે? પેલા એકદમ પરફેક્ટ વાંચો જીતો. તો કે એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર, એક વર્તુળ છે અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. એક વર્તુળ છે અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની શું હોય? તો કે છેદિકા હોય. તો આપણે એક કરીએ અહીંયા. તો કે જુઓ, અહીંયા એક આપણે વર્તુળ દોરીએ. તો જુઓ અહીંયા એક વર્તુળ દોર્યું છે, એક વર્તુળ અને આપેલ રેખા. તો અહીંયા એક રેખા દોરીએ આપણે. હવે આ રેખાને સમાંતર હોવું જોઈએ. તો રેખાને સમાંતર બે રેખા આપણે દોરવાની છે. એક એની સ્પર્શક હોવું જોઈએ, એક આ સ્પર્શક છે, અને એક છેદિકા હોવી જોઈએ. તો આ છેદિકા છે. બરાબર. અહીંયા આપણે આને નામ આપીએ. તો શું થશે? દેખાય છે ગાઈસ ક્લિયરલી? ઓકે. અહીંયા નામ આપીએ આને L, આને આપીએ M, અહીંયા N, વર્તુળનું કેન્દ્ર O, અહીંયા જે છેદિકા છે તેને નામ આપીએ A અને B. બરાબર. અહીંયા જે બિંદુએ સ્પર્શે છે તેને આપણે નામ આપીએ P. હવે આપણે અહીંયા જે આપણે આકૃતિ દર્શાવી છે તેને અહીંયા લખીએ. તો શું થશે? તો અહીં રેખા L એ આપેલ રેખા છે તથા અહીં રેખા L એ આપેલ રેખા, કારણ કે આપણે રકમમાં જ કીધું છે, એક રેખા આપને આપેલી છે એટલે કે આપેલ રેખા છે તથા રેખા કઈ? તો કે M અને N છે. તો કે રેખા M અને N એ કઈ? તો કે રેખા L ને શું છે? તો કે સમાંતર છે. આ બંને સમાંતર છે તો એ લખીએ રેખા M અને રેખા N એ શું છે? તો કે એ રેખા L ને સમાંતર રેખાઓ છે. સમજાઈ ગયું? ત્યારબાદ હવે આપણે જે નામ આપ્યા છે એ લખીએ. તો કે રેખા M માં શું નામ આપ્યું છે? અહીંયા જે સ્પર્શક છે એને, તો કે તેને આપણે નામ આપ્યું છે બિંદુ P. તો અહીંયા શું થાય? બિંદુ P એનું સ્પર્શ બિંદુ થાય. અને અહીંયા રેખા N છે તો પેલા આપણે આનું લખી લઈએ. તો કે રેખા M એ વર્તુળને કયા બિંદુએ? તો કે P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. બરાબર. રેખા M એ બિંદુએ P એ શું બનતો? સ્પર્શક છે. સમજાઈ ગયું? અહીંયા રેખા M એ શું છે? તો કે વર્તુળના બિંદુ P આપણને સ્પર્શ કરે છે એટલે શું થાય? તેનો સ્પર્શક થાય રેખા M. ત્યારબાદ હવે રેખા N એ શું છે? તો કે છેદિકા છે, કે વર્તુળની છેદિકા છે. તેને આપણે શું નામ આપ્યા છે? A અને B નામ આપ્યા છે, જે વર્તુળ ઉપર સ્પર્શ કરે છે ત્યાં. તો રેખા N એ વર્તુળને શું? તો કે બિંદુ A અને B માં છેદતી શું છે? તો કે છેદિકા છે. રેખા N એ
વર્તુળને બિંદુ એ, આપણે કોઈ પણ નામ આપી શકીએ, બિંદુ એ અને બી માં છેદતી શું છે? છેદિકા છે. શું કહેવામાં આવી છે? તો કે છેદિકા છે. આને શું કહેવાય? તો કે સ્પર્શ બિંદુ. આને છેદિકા છે. આ શું થાય? એના એ અને બી બિંદુઓ છે, એટલે કે છેદિકા બને છે. બરાબર, સમજાઈ ગયું ગાઈસ? ત્યારબાદ હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 10.2. બરાબર છે? થેન્ક યુ ગાઈસ, બાય.